મુન્દ્રા પંથકમાં છેલ્લા લાંબા સમયથી ધમધમતા તેલ કૌભાંડનો આજે એસએમસીની ટીમે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખ્યું હતું. ચાલુ ટેન્કરમાં ઓઇલની ચોરી વેળાએ દરોડો પાડી 4.34 કરોડના મુદ્દામાલ સાથે 11 આરોપીને ઝડપી લીધા છે અને 5 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. હવે જોઈએ મુન્દ્રા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. કચ્છમાં એસએમસીએ આજે મોટો બીજો ધડાકો કર્યો હતો. મુન્દ્રા એસએમસીએ તેલ ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. લાંબા સમયથી આ તેલ ચોરીનું કૌભાંડ ધમધમતું હતું. કેટલાક માલેતુજાર તત્વો એમાં સંડોવાયેલા હતા, જેનું આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી એસએમસીની ટીમે કરી નાખ્યું છે. પ્રાગપર પોલીસ સ્ટેશનની હદમાં રતાડિયા ગણેશવાડા સીમ વિસ્તારમાં તેલ ચોરીના રેકેટ પર દરોડા પાડવામાં આવ્યા હતા. મોકા ટોલ નાકાથી મુન્દ્રા તરફ જતા હાઈવેની બાજુમાં શિવમ હોટલ નજીક અને 66 કેવી પેન્ટ્રી મુદ્દા લાઇન નંબર 52 હેઠળ આવેલા ખુલ્લા મેદાનમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન કુલ મળીને 4.34 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં 6 ટેન્કરો ઓઇલ ભરેલા હતા, ચોરાયેલા 10 ટેન્કરો, મોબાઈલ ફોન, બાઇક, પ્લાસ્ટિક, મેટલ બેરલ, વજન કાંટો, પાઇપ સહિતના વિવિધ સાધનોનો મોટો જથ્થો એસએમસીએ કબજે કર્યો છે. 11 આરોપીને ઝડપી લેવામાં આવે છે. તમામને પ્રાગપર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે. કંડલા અને મુન્દ્રા વચ્ચે આ ટેન્કર ઓપરેશન સાથે આરોપીઓ સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે. 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં અબ્દુલ કપૂર હાલેપોત્રા, પંકજ ધ્રુવરાજ જેઠવા, ગોપાલ ગઢવી અને હરભમ રબારીનો સમાવેશ થાય છે. સમગ્ર કાર્યવાહી એસએમસીની ટીમ દ્વારા કરવામાં આવતા ભારે હડકંપ મચી જવા પામ્યો છે.